दोस्तों स्वागत है तमारू आज विडियो में આપણે વાત કરવાની છે કે ગુજરાત કોમર્સ એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર પીજી કોર્સની અંદર જો તમે એડમિશન મેળવવા માંગતા હોય તો પ્રથમ તબક્કો અહીંયા પૂર્ણ થયો છે તો હવે બીજો તબક્કો એડમિશનને લઈને રજિસ્ટ્રેશનને લઈને ક્યારે જાહેર કરવામાં આવશે અને અત્યાર સુધી પીજી કોર્सेसની અંદર કેટલા એડમિશન થયા છે ટોટલ કેટલી ખાલી જગ્યા માટે અહીંયા બીજો તબક્કો અહીંયા રજિસ્ટ્રેશન માટે શરૂ કરવામાં આવશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોની અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો તો ચાલો વિડિયોની શરૂઆત કરીને જાણીએ કે જીકાસ પોર્ટલ ઉપર પીજી કોર્सेसની અંદર એડમિશન લઈને રજિસ્ટ્રેશનનો જે બીજો તબક્કો છે એ ક્યારે જાહેર કરવામાં આવશે તો દોસ્તો તમે આ જોઈ શકો છો જે જીકાસ પોર્ટલ એટલે ગુજરાત કોમર્સ એડમિશન પોર્ટલ દ્વારા અહીંયા જે અગત્યની જાહેરાત કરવામાં આવી છે પીજી કોર્सेसમાં પ્રવેશ માટે માત્ર 45,000 વિદ્યાર્થીનું જ રજિસ્ટ્રેશન હજુ સુધી થયું છે જીકાસ આધારિત સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયામાં 15 યુનિવર્સિટીઓના પીજી કોર્सेस માટે પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે પ્રથમ તબક્કાના કાર્યક્રમમાં 10મી જૂન સુધી રજિસ્ટ્રેશન લંબાવાયું હતું અને 12મી સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા હતી જે પૂર્ણ થયા બાદ અંતે 45,341 વિદ્યાર્થીઓ વેરીફાઈડ છે કુલ 1,10,534 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને જેમાંથી 53,745 વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કર્યું હતું એટલે કે કોલેજ પસંદ કરી હતી પરંતુ અરજીઓ ફાઇનલ 53,095 વિદ્યાર્થીઓની સબમિટ થઈ છે અને જેમાંથી માંડ વેરીફાઈ થઈ છે એ કેટલી છે 45,341 થયા છે આટલા વિદ્યાર્થીઓ સામે પીજી કોર્सेसમાં 1 લાખથી વધુ બેઠકો હોવાનો અંદાજ છે પ્રથમ રાઉન્ડ પ્રવેશ કાર્યવાહી 18મીથી થશે 18મી તારીખના રોજ અહીંયા જે પીજી કોર્सेसનો જે પ્રવેશ રાઉન્ડ 1 છે અહીંયા જાહેર કરવામાં આવ્યો છે અહીંયા જણાવવામાં આવી રહ્યું છે કે પીજી કોર્सेसની અંદર તમે જોઈ શકો છો 1 લાખથી વધુ બેઠકો હોવાનો અંદાજ છે તો હવે બીજો તબક્કો એડમિશનને લઈને એટલે કે રજિસ્ટ્રેશન ક્યારે શરૂ થશે અહીંયા જુલાઈમાં નવું રજિસ્ટ્રેશન માટે બીજો તબક્કો અહીંયા પીજી કોર્सेस માટે અહીંયા શરૂ કરવામાં આવશે જેની અંદર જો તમારું અહીંયા પીજી કોર્सेसની અંદર એડમિશન માટે રજિસ્ટ્રેશન બાકી રહી ગયું છે તો બીજો તબક્કો તમારી માટે અહીંયા જુલાઈમાં શરૂ કરવામાં આવશે જેની અંદર તમે નવું રજિસ્ટ્રેશન કરી શકશો તો તમે જુલાઈ મહિનાથી નવું રજિસ્ટ્રેશન કરી શકો છો જો તમારું પીજી કોર્सेसની અંદર રજિસ્ટ્રેશન બાકી રહી ગયું છે એડમિશનને લઈને તો દોસ્તો વિડીયોમાં મેં તમને જે માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો અને જીકાસને લગતી નવી અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ